સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી હીરાની મોટી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં મળતી માહિતી અનુસાર લગભગ 10 લાખ રૂપિયાના હીરા અને સાથે જ 1,50,000 રૂપિયાની રોકડ રકમ ચોરી થઈ હોવાની માહિતી છે. આ ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અને ત્યારબાદ ચોરી કેવી રીતે બની, આરોપી કઈ રીતે અંદર પ્રવેશ્યો અને હીરા તથા રોકડ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે પોલીસ ટીમે ઘટના સ્થળ પર જ તપાસ કરી અલગ અલગ એંગલથી તપાસ શરૂ કર્યા બાદ સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મેળવી અને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. પોલીસે અંતે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ચોરી થયેલા લગભગ 10 લાખ રૂપિયાના હીરા પણ પોલીસે રિકવર કરી લીધા છે અને સાથે જ પોલીસે ચોરી કરનાર પાસેથી હીરા અને અન્ય મુદ્દામાલ કબજે કર્યા બાદ આરોપીને રિમાન્ડ પર લઈ અને વધુ પૂછપરછ શરૂ કરી છે. સુરત જેવા હીરાના હબમાં આવી ચોરીની ઘટના ચિંતાનો વિષય બની હોવા છતાં પોલીસની ઝડપભરી કાર્યવાહીથી આ કેસને ઉકેલવામાં ઘણી મદદ મળી, જે ખરેખર સરાહનીય છે અને હાલ સ્થાનિક વેપારીઓ માટે પણ આ એક મોટી રાહત છે.